હાય ગાઈઝ, આજે આપણે કાચી કેરીની એવી જબરદસ્ત ચટણી બનાવીશું કે એકદમ ટેસ્ટી થશે. અને સાથે સાથે ઘણી વખત એવું બને કે ઘરમાં કોઈ શાકભાજી ન હોય, અથવા તો એવું પણ બને કે ક્યારેક કંઈ શાકભાજી ખાવાની ઈચ્છા ન થાય. અમુક ઋતુની અંદર અત્યારે જ ખાસ કે શાકભાજી બહુ સારા નથી આવતા હોતા, તો શાક ખાવાની ઈચ્છા ન હોય અને એકદમ ચટપટું કે જે શાકની જગ્યાએ ખાઈ શકાય એવું સરસ મજાની આપણે આજે ચટણી તૈયાર કરીશું. તો એમના માટે થઈ અને મેં આ મીડિયમ સાઇઝની જે કેસર કેરી આવે છે એ લીધી છે. તમે કોઈ પણ તમારે જે જગ્યાએ મળતી હોય, તમે રહેતા હોય ત્યાં જે કેરી મળતી હોય તમે કેરી લઈ શકો છો. નાની મોટી કોઈ પણ સાઇઝમાં લઈ શકો છો. એક છે કે જો એ વધારે ખાટી હોય તો આપણે એમને ખાંડ અથવા તો ગોળનો ઉપયોગ થોડો વધારે પ્રમાણમાં કરીશું. તો સૌથી પહેલાં મેં લગભગ 150 ગ્રામ જેટલી કેરી લીધી છે, એમને છાલ ઉતારી લીધી છે. અને હવે મીડિયમ સાઇઝના 2 ટમેટાં લીધા છે, અને ટમેટાને પણ આપણે એ જ રીતે છાલ ઉતારીને લઈશું, જેથી કરીને આપણું કામ છે ને એકદમ સરળ થઈ જાય. તો બંને ટમેટાને આપણે આ જ રીતે એમની છાલ છે એ દૂર કરી લેશું, જેથી કરી અને આપણી ચટણીની અંદર એમની છાલ ન આવે અને એકદમ સરસ સોફ્ટ એવી આપણી ચટણી છે એ તૈયાર થશે. તો બંને ટમેટાં લઈ લીધા છે. હવે મીડિયમ તીખાસવાળા 3 નંગ જેટલા મરચાં લીધા છે. તમે જે રીતે તીખું ખાતા હોય, વધારે તીખું તમને પસંદ ન હોય તો તમે એકદમ મોડા જે મરચાં આવતા હોય એ લઈ શકો છો. હવે આપણે એક પેન લઈશું. પેનની અંદર 1 ચમચી જેટલું તેલ લેવાનું છે, અને તેલને હળવું એવું જ ગરમ થવા દેશું. અને ત્યારબાદ આપણી પાસે રહેલી જે કેરી છે, ટમેટાં છે, એ બંને વસ્તુને આપણે પેનની અંદર એકદમ સારી રીતે ફેલાવી અને રાખી દઈશું, અને આપણે એમને કૂક થવા દેવાના છે. તો અત્યારે કેરી અને ટમેટાને આપણે સાઈડ પર રાખીશું, અને કેરીને વચ્ચેના ભાગે રાખીશું, જેથી કરી અને કેરી છે એકદમ સરસ એવી સોફ્ટ થઈ જાય. અને 1 થી 2 મિનિટ માટે આપણે એમને મીડિયમ ટુ લો ફ્લેમ પર, જો આ કામ છે ને થોડુંક આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કરીશું, જેથી કરી અને નીચે દાજી ન જાય. હવે મેં 7 થી 8 નંગ જેટલી લસણની કળીઓ લીધી છે. બિલકુલ તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, એમના વગર પણ આ ચટણી છે ટેસ્ટી જ લાગશે. અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, અને એમને આપણે આ રીતે ઘસી અને લેશું, જેથી કરી અને એ ચટણી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ બધી વસ્તુને આપણે કૂક થવા દઈશું, 1 થી 2 મિનિટ માટે આ જ રીતે રહેવા દઈશું. અને ત્યારબાદ એમની અંદર આપણી પાસે રહેલી બીજી વસ્તુ છે એડ કરી દઈએ. તો આપણી પાસે રહેલા જે 3 નંગ જે મરચાં હતા એ મરચાં આમની સાથે કૂક થવા માટે એમની અંદર નાખી દઈશું. અને જો તમને ડુંગળીનો સ્વાદ પસંદ હોય અને ખાતા હો તો તમે આમની અંદર ડુંગળી છે એ પણ એકાદ નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી છે એમના મીડિયમ પીસીસ કરી એ પણ આમની અંદર લઈ શકાય. અને ન ખાતા હોય તો ચોક્કસથી એમને તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે કૂક થવા દેવાની છે. ક્યાં સુધી? તો એકદમ સરસ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી એમને આપણે આ જ રીતે થવા દેશું. આપણે એમનું ઢાંકણ ઢાંકી અને એમને કૂક કરીશું તો આપણું કામ છે એકદમ ઝટપટ થઈ જશે. તો એમને ઢાંકણ ઢાંકી અને કૂક કરી એની પહેલાં 1 ચમચી જેટલું પાણી નાખી દઈશું, જેથી કરી અને પાણીની વરાળ થશે, તળિયે ઓછું ચોટશે, અને એકદમ આ બધી વસ્તુઓ છે સરસ સોફ્ટ થઈ જશે. એટલે આપણે મિક્સી જારનો પણ ઉપયોગ નહીં કરવો પડે. અને હવે ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે આ જ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર, વચ્ચે એવું લાગે તો મેં એકાદ વખત ચલાવી શકો છો, અને સરસ મજાની સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે એમને કૂક કરી લેશું. તો અત્યારે આપણે એમને દબાવીને જોઈ લઈએ તો સરસ એવું ટમેટું છે એ પણ સોફ્ટ થઈ ગયું છે. એ જ રીતે આપણે કેરીને પણ ચેક કરી લઈએ તો બસ આ રીતે ચપ્પુ ઉડાડીએ છીએ તો એકદમ સરસ એ દબાઈ જાય છે, મતલબ કે સરસ એવું સોફ્ટ થઈ અને કૂક થઈ ચૂક્યું છે. તો હવે એમની અંદર થોડાક બીજા વધારાના મસાલાઓ એડ કરી દઈએ, કે આપણે કોઈ મસાલાનો તો ઉપયોગ કર્યો જ નથી, તો મસાલા આમની અંદર એડ કરી દઈએ. તો સ્વાદ અનુસાર નિમક લઈ લેશું, અને સાથે સાથે ચપટીક જીરું લીધું છે. જીરું છે આપણે તેલમાં એડ ન કરતા, છેલ્લે આ રીતે કરીશું ને તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અને ગળપણ માટે 1 ચમચી જેટલી ખાંડ અને કાશ્મીરી લાલ મરચું લીધું છે, અડધી ચમચી જેટલું. આ બધી જ વસ્તુ છે ગેસ પરથી નીચે ઉતાર્યા બાદ જ એડ કરીશું, જેથી કરી એમનો ટેસ્ટ છે એકદમ સરસ જળવાઈ રહેશે. અને હવે મિશ્રણને ઠંડુ થવા દેશું. હળવું એવું ઠંડુ થઈ ગયા બાદ મેં તમને કીધું હતું એ મુજબ કે આપણે એમને મિક્સી જારની અંદર નથી કરવી. તો જો તમારી પાસે આ રીતે ચોપર હોય તો ચોપરની અંદર સરસ મજાનું આ મિશ્રણ છે એ લઈ લેવાનું છે, અને મિશ્રણને આપણે ચોપરની મદદથી ચોપ કરીશું, જેથી કરી અને એમના થોડા બાઇટ મોઢાની અંદર આવશે ને તો ખાવાની ખૂબ મજા આવશે. અને મિક્સીમાં કરીશું ને તો એકદમ એક રસ થઈ જશે, અને એમનો ટેસ્ટ અને આમનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવશે. તો તમે મિક્સી જારની અંદર તો કરતા જ હોય છો,
તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ એમનો ટેસ્ટ આવશે. અને સાથે સાથે થોડીક એમની અંદર લીલી ધાણા ભાજી એડ કરી દઈશું. અને બસ હવે આપણે ચોપરની મદદથી એમને ચોપ કરી રફલી ચોપ કરવાનું છે, જેથી કરી અને ખૂબ જ સરસ તમે કોઈ પણની સાથે સર્વ કરી શકશો. પૂરી હોય, પરાઠા હોય, થેપલા હોય. અને બાળકોને ખાસ ટિફિન બોક્સની અંદર જે મમ્મીઓ બજારના રેડી પેકેટમાં જે સોસને આવે છે, ચટણીઓ છે, માયોનીઝ છે, હું તમને ચોક્કસથી સજેસ્ટ કરીશ કે અત્યારે કેરીની સિઝનમાં આ રીતની કેરીની ચટણી બનાવી અને બાળકોને ચોક્કસથી આપજો. ખૂબ જ ઝડપથી કૂક થઈ જાય છે, ઝડપથી બનતા કોઈ જાજો સમય નથી લાગતો. એકવાર ટ્રાય કરવાની જરૂર છે. અને થોડીક એવી મહેનત આપણા બાળકો માટે, આપણા માટે અને ઘરની દરેક વ્યક્તિ માટે કરીશું ને તો ખાવાના સ્વાદને બમણો કરી શકશે. અને સાથે સાથે આપણી હેલ્થ માટે પણ બધાને ખ્યાલ છે કે ઘરે બનાવેલી આપણી નજર સામે બનેલી વસ્તુ છે તો કેટલી આપણે હેલ્ધી રીતે કરેલી છે. તો આ રીતે એકવાર કાચી કેરીની ચટણી ચોક્કસથી ટ્રાય કરજો. અને જો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને તમે મને અત્યાર સુધી સપોર્ટ કરી છે ને એ બદલ દરેક વ્યક્તિનો દિલથી આભાર માનું છું. અને હજુ પણ તમારા સપોર્ટની મને ખાસ જરૂર છે. તો આ જ રીતે આગળ પણ મને સપોર્ટ ચોક્કસથી કરતા રહેજો. અને ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની જોડે પણ આ બધા જ વિડીયો છે એ શેર કરો. જે તમને સારા લાગે એ વિડીયો તમે ચોક્કસથી એમની સાથે શેર પણ કરતા રહો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ ચોક્કસથી કરી લેજો. કારણ કે આપણે ડેઈલી અવનવા વિડીયો છે એ મૂકતા જોઈએ છે, તો તમને એમની નોટિફિકેશન પણ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.